આજરોજ મોરબી પાળિયા વિધાનસભાના સૌ મતદારોનો સૌ લોકોનો કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીની અંદર સાથે સાથ વિધાનસભા પછી મોરબીની જેમાં મોરબી વિધાનસભાનું પરિણામ બાકી રહ્યું છે. અમારા પાર્ટીના સૌ આગેવાનો અમારા ધારાસભ્યશ્રી ચૂંટાયેલા જેમણે સંકલન કરીને સાથે કરીને સતત મહેનત કરી છે એને પણ અભિનંદન આપું છું. આવનાર સમયમાં મોરબી જિલ્લાનો વિકાસ, મોરબી શહેરનો વિકાસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી સાથે રાખી કરીને અમે આગળ વધારવાના છીએ. વિકાસની દ્રષ્ટિએ મોરબી જિલ્લાની અંદર, મોરબી શહેરની અંદર ખૂટતું હશે એને પરિપૂર્ણ કરીશું. અને સાથે સાથે જ્યારે મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો જ્યારે મળ્યો છે, મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે આવનાર સમયમાં સાથે મળી કરીને મોરબી શહેરને સ્વચ્છ રાખવું, મોરબી શહેરની વિકાસની સુવિધાઓ, ટુરિઝમ ક્ષેત્રે મોરબી જિલ્લાને ખેતીની દ્રષ્ટિએ, પાણીની દ્રષ્ટિએ દરેક બાબતમાં કનેક્ટિવિટીની બાબત હોય, પછી હેલ્થ, એજ્યુકેશનની બાબત હોય, દરેક ક્ષેત્રમાં અમે મોરબીને આગળ લઈ જઈશું. અને મોરબી જે પ્રકારે સિરામિકના માધ્યમથી દુનિયાની અંદર જ્યારે મોરબીનું નામ છે ત્યારે મોરબીના વિકાસ માટે સાથે મળી સતત માળિયાનો જે પાણીના કે અન્ય બાબતના જે પ્રશ્નો રહેતા હોય છે, અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સહિત કાર્યશીલ કરી અને સરકાર સાથે સંકલન કરીને ખૂટતું પરિપૂર્ણ કરે છે. તમારા માધ્યમથી મેં આજે બધા અમારા કાર્યકર્તાઓને વિનંતી કરી છે. હું સૌ ખેડૂતો અને સૌ લોકોને પણ અપીલ કરું છું કે આપણને નર્મદાનું અને મચ્છુનું બંને પાણી તો આપણને મળશે, પણ સાથે સાથે વરસાદી પાણીના આપણે કઈ રીતે સંગ્રહ કરીએ એની એક ડિઝાઇન બનાવીએ. જે પણ પડતર આપણા બોર હોય, કુવાઓ હોય, એમને રિચાર્જ કરીને આપણે વરસાદી પાણીને આપણે અટકાવીને એનો સંગ્રહ કરીએ. જે કચ્છની અંદર છેલ્લા અનેક સમયથી આ પ્રયોગો કરી રહી છે, જેની સફળતા મળી છે. આ વખતે અમે પાળિયા અને મોરબી જિલ્લાની અંદર આ પ્રયોગ કરવાના છે. તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આ બાબતની અંદર તમે બધા આગળ આવો અને સહકાર.